નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા ચેપ્ટરના વિકલ્પ જોશું. ચોથા ચેપ્ટરનું નામ છે ઈ કોમર્સ. હવે એમાં તમે ઇન્ટરનેટ દ્વારા કયા કયા માધ્યમોનું કાર્ય થાય છે એના વિશે જોશું. ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને ઉત્પાદનનું ખરીદ વેચાણ, સેવા અને માહિતી પૂરી પાડવાને શું કહે છે? ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા આપણે એટલે કે ખરીદી અને વેચાણ માટેની અલગ અલગ પ્રકારનું તમે પણ કદાચ જોયું હશે કે ઓનલાઈન ખરીદી આપણે કરી શકીએ છીએ. તો એવી રીતે માહિતી ઈ કોમર્સ દ્વારા આપણને મળી શકે છે. જવાબમાં છે ઈ કોમર્સ. ત્યાર પછી છે ઓનલાઈન બેન્કિંગ હેઠળ ગ્રાહકોને કઈ સેવા પૂરી પાડવામાં આવતી નથી. તમે જોયું હશે કે ઓનલાઈન આપણે બધું એ કરી શકીએ છીએ, પણ બેંકનું કામ હોય ત્યારે રોકડ એટલે કે જમા કરાવવા અને આપણે જ્યારે રૂપિયા ઉપાડવા હોય ત્યારે ઓનલાઈન આપણે ઉપાડી શકતા નથી, કે જે બેંકવાળા એ રીતે પરમિશન આપતા નથી. એ જવાબમાં આવશે રોકડ જમા અથવા ઉપાડ. ત્યાર પછીનો વિકલ્પ છે ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર કે ઈ ન્યૂઝ પેપરને ઇન્ટરનેટ પર કયા સ્વરૂપે જોઈ શકાય છે? તો એનો જવાબ આવે છે ડિજિટલ સ્વરૂપે આપણે ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્રને જોઈ શકાય છે. અને બીજો પ્રશ્ન એવી પણ પૂછાઈ શકે છે કે ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્રને આપણે કયા નામથી ઓળખી શકીએ છીએ? તો એમાં જવાબ આવી શકે છે ઈ ન્યૂઝ. તો બીજો પ્રશ્ન પણ આમાંથી બની શકે છે. ત્યાર પછી છે ઇન્ટરનેટ પર ઈ કોમર્સનો સૌપ્રથમ વિનિયોગ કયો હતો? એટલે કે આપણે જ્યારે પણ ઇન્ટરનેટ ઉપર કોઈ પણ ઓનલાઈન વેચાણ માટેની જે આપણે જાહેરાત કરી ત્યારે સૌપ્રથમ પુસ્તકો માટેની ઓનલાઈન ચાલુ થઈ હતી, જે અમેઝોન દ્વારા પુસ્તકની વેચવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી. તેથી જવાબમાં આવશે પુસ્તકની દુકાન. ત્યાર પછી છે નીચેનામાંથી પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે? એટલે કે જે આપણે ઓનલાઈન ખરીદી માટે શરૂઆત કરવામાં આવી હતી તે www.amazon.com દ્વારા પુસ્તકોનું વેચાણ કાર્ય કરવામાં આવ્યું હતું, કે જે પહેલાં શરૂઆત થઈ ત્યારે પુસ્તકો માટેનું જ માત્ર વેચાણ થતું ઓનલાઈન દ્વારા, જેથી વેબસાઇટ આ છે અમેઝોન દ્વારા કે www.amazon.com દ્વારા કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રને શું કહે છે? તમને જેમ આગળ પ્રશ્ન મેં સમજાવ્યો એવી જ રીતે આમાં ડિજિટલ સ્વરૂપે આપણે ઈ ન્યૂઝ પેપર તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. ત્યાર પછી છે ભારતીય રેલવેની વેબસાઇટમાં ટિકિટની નોંધણી કર્યા બાદ તેની ઈ કોપી ગ્રાહકને કેવી રીતે મોકલવામાં આવે છે? જે જવાબમાં આવે છે ઈમેઇલ, SMS દ્વારા, કે જે ઈમેઇલ આપણે કરીએ છીએ ઓનલાઈન આપણે બુકિંગ કરી શકીએ છીએ. ત્યાર પછી છે કે SMS દ્વારા આપણે ઈ કોપી ગ્રાહકોને કેવી રીતે મોકલાવવામાં આવે છે? તો SMS દ્વારા આપણે એને ઈમેઇલ દ્વારા પણ મોકલી શકીએ, જેથી કરીને એ લોકોની નોંધણી કરેલી જે ટિકિટ હોય એ સામેવાળા વ્યક્તિને ખબર પડે. તો એમાં જવાબ આવશે ઈમેઇલ, SMS. ત્યાર પછી છે નીચેનામાંથી કઈ ઓનલાઈન હરાજી માટેની પ્રચલિત વેબસાઇટ છે? તો www.ebay.com દ્વારા આપણે ઓનલાઈન હરાજી એટલે કે જથ્થાબંધ રીતે આપણે એની નોંધ કરી અને ત્યાર પછી વેચાણ માટે મૂકવું હોય તો આપણે આ વેબસાઇટ ઉપર મૂકી શકીએ છીએ, કે જે આપણે હરાજી તરીકે કે જથ્થાબંધમાં આપણે કોઈ પણ વેચણી કરવી હોય તો આપણે કરી શકીએ છીએ ebay.com વેબસાઇટ ઉપર. ત્યાર પછી છે નીચેનામાંથી કઈ ઓનલાઈન હરાજી માટેની પ્રચલિત વેબસાઇટ નથી? એટલે કે જે પહેલાં તમને મેં શરૂઆતમાં કીધી છે
એ તમે ઓનલાઈન હરાજી માટેની વેચી શકો છો. હવે જે આ વેબસાઇટ એવી છે કે જે ક્યાંય આપણે ઓનલાઈન હરાજી માટે એ પ્રચલિત થઈ નથી, જે તમે ડી વિભાગમાં જોઈ શકો છો. www.ibid.com એ વેબસાઇટ ઉપર તમે કોઈ પણ હરાજી માટેની ઓનલાઈન કરી શકતા નથી નોંધણી. ત્યાર પછી છે ઈ કોમર્સમાં હરાજીની ઓનલાઈન વેબસાઇટ પર વસ્તુ વેચવા માટે સૌપ્રથમ ઉપયોગકર્તાએ વેબસાઇટ પર શું કરવું જરૂરી છે. એટલે કે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે વેચાણ કરવા માટે જ્યારે કાર્ય કરવા આગળ જઈએ છીએ ત્યારે આપણે ખાસ કરીને ઓનલાઈન એની નોંધણી કરવાનું કાર્ય પ્રથમ કરવાનું છે. ત્યાર પછી જ આપણે એ વેબસાઇટ ઉપર આગળ વેચાણ માટેનું કાર્ય કરી શકીએ છીએ. જેથી જવાબ આવે છે નોંધણી કરવાનું કાર્ય આપણે ફરજિયાત કરવું જરૂરી છે. ત્યાર પછી છે ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારોને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, કે જે મોબાઈલ બેન્કિંગ છે, નેટ બેન્કિંગ છે કે વેબ બેન્કિંગ. આપણે મોટે ભાગે નેટ બેન્કિંગનો ઉપયોગ કરીએ છીએ, કે જે ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારોને નેટ બેન્કિંગ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી છે નીચેનામાંથી કઈ વેબસાઇટ ઈ ગવર્નન્સનો એક ભાગ છે. તમે જોયું હશે કે જે કોઈ પણ વેબસાઇટનો જે ગવર્નર્સ દ્વારા બહાર પાડવામાં આવેલું છે, કે જેના દ્વારા ઇન્કમ ટેક્સના કે કોઈ પણ કાર્ય હોય એ આપણે એમાં કરી શકીએ છીએ. જે www.incometaxindia.governmentin દ્વારા આપણે ગવર્નન્સનો કોઈ પણ ભાગ હોય, કોઈ પણ માહિતી હોય એને આપણે આમાં કાર્ય કરી શકીએ છીએ. આ ચોથા ચેપ્ટરના વિકલ્પ છે મિત્રો. ખાસ કરીને ધ્યાન રાખી અને ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં જોઈ અને તૈયારી કરશો, જેથી કરીને તમને યાદ રાખવામાં સરળતા રહે. અને બીજો કાંઈ પણ પ્રશ્ન હોય મને પર્સનલી કહેશો. અસ્તુ.